જય ભીમ, નમો બધાય મિત્રો. મારું જીવન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્રના વાંચનને કારણે, પ્રેરણાદાયી પુસ્તકોના વાંચનને કારણે, ભગવાન બુદ્ધના ધર્મના અધ્યયનને કારણે બદલવા પામ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે એક એવા મનીષી, એવા મહાનુભાવ કે આપણે એમાંથી પ્રેરણા લેવી જોઈએ. 1987માં મને જ્યારે સરકારી સર્વિસ મળી અને વેલજીભાઈ દનીચાની મુલાકાત થઈ અને મને શિક્ષણનું મહત્ત્વ સમજાયું અને મેં 12મું ધોરણ પાસ કર્યું. ત્યારબાદ સતત 50 વર્ષ સુધી હું અભ્યાસ કરતો રહ્યો. મેં છેલ્લી ડિગ્રી 48 વર્ષની વયે લીધી. સંઘર્ષમય જીવનમાં 60થી વધારે પુસ્તકો લખ્યા, અનેકો પ્રવાસો કર્યા. એ ડૉક્ટર બાબા સાહેબના જીવન અને ચરિત્રમાં સૌથી મોટી તાકાત છે. અને જેમના પર મેં PhD કર્યું એ બૌદ્ધ ધર્મના ઊંડા અભ્યાસી છે અને ધર્માનંદ કોશંબી ઉપર PhD કર્યું છે. ધર્માનંદ કોશંબી જીવન અને સાહિત્ય એ વિષય ઉપર આખા ગુજરાતમાં ધર્માનંદના જીવન અને સાહિત્ય પર PhD કરનાર એકમાત્ર વિદ્યાર્થી છું. બાબા સાહેબના જીવનમાં તો હું જે શીખ્યો એ શીખ્યો છું કે જીવનમાં સતત ને સતત શીખતા રહેવું. અને બાબા સાહેબનું વિઝન, બાબા સાહેબનું મિશન ઘણું મહાન છે. જ્યારે વામણા લોકો બહુ મોટી મોટી ગગનચુંબી વાંચડો કરતા હોય પણ તેનું અંગત જીવન ખરાબ હોય, અંગત ચારિત્ર્ય ખરાબ હોય, અંગત સ્વભાવ ખરાબ હોય, અંગત ટેવો ખરાબ હોય, એ વ્યક્તિ ગમે એટલા ભાષણો આપતો હોય પણ તેનું પતન થાય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સત્ય અને સદાચારની હિમાયત કરી છે. બાબા સાહેબે જીવન, સમાજ અને રાષ્ટ્રને સ્પર્શતા તમામ વિષયો ઉપર લખ્યું છે, સંશોધન કર્યું છે અને જીવી જાણ્યું છે. હું તો ખૂબ નાનો માણસ છું પણ બાબા સાહેબના જીવન સાહિત્યના અધ્યયનને કારણે જીવનમાં કંઈક કરી શકતો છું. આજના જે યુવાનો છે એ યુટ્યુબની, વોટ્સઅપમાં જુએ છે બાબા સાહેબ આંબેડકરને, પણ ખરેખર એ યુવાનો બાબા સાહેબને સમજે ને આવનારી પડકારો, આવનારી સંકટો સામે ઝઝૂમે એ માટે એક મારું પુસ્તક છે બાબા સાહેબ આંબેડકરનું જીવન અને ચરિત્ર. આ પુસ્તકની પ્રસ્તાવના મોરબીના પ્રખ્યાત શિક્ષણવિદ લક્ષ્મણ કંજારિયા સાહેબે લખી છે. એમાં એક પ્રકરણ છે મિત્રો, સત્ય અને સદાચારનું. હું એવું માનું છું કોઈ પણ હોશિયાર વ્યક્તિ, કોઈ પણ ચાલાક વ્યક્તિ, કોઈ પણ પ્રભાવશાળી વ્યક્તિ, કોઈ પણ પ્રભાવશાળી નેતામાં સત્ય અને સદાચાર ગાયબ થઈ જાય તો બાકી કશું વધતું નથી. અને આજે જરૂર છે આપણા સમાજને, એ જરૂર એ છે કે સત્ય અને સમર્પિત એવા યુવાનોને તૈયાર કરવા, સત્ય અને સદાચારને સમર્પિત હોય એવા આગેવાનોને પ્રોત્સાહન આપવું, સત્યને સમર્પિત હોય એવા લોકોને રૂપિયા આપવા નહીં, રોકડા, પણ એકાઉન્ટ પે ચેકથી રૂપિયા આપવા. છેલ્લા 40 વર્ષના મારા ઊંડા આચરણ અભ્યાસને કારણે કહેવા પ્રયાસ છું કે ઘણા નેતાઓ તાલુકાએથી, જિલ્લાએથી પૈસા મેળવવાને કારણે સક્ષમ બની ગયા છે પણ એમની પાસે કોઈ 40 વર્ષના રૂપિયા લેવડ દેવડનો કોઈ ઇતિહાસ નથી. રૂપિયાની લેવડ દેવડનો હિસાબ નથી. એ મૂળ સમસ્યાને કારણે છેલ્લા 40 વર્ષમાં આપણે અનેક પ્રતિભાશાળી નેતા જોયા અને એ પ્રતિભાશાળી નેતાઓ ગાયબ પણ થઈ ગયા.
કારણ કે જે વ્યક્તિમાં સત્ય અને સદાચાર નથી હોતું એ વ્યક્તિ સમાજ જીવનમાંથી આજે અથવા તો કાલે ગાયબ થઈ જાય છે. તો મિત્રો, આજનું જે પ્રકરણ છે સત્ય અને સદાચાર ઉપર, તેની હું ચર્ચા કરવાનો છું. વિશેષ તો જે યુવાનો અને વિદ્યાર્થીઓ છે, સ્વપ્નસેવીઓ છે, એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી પ્રેરણા લે એ ઉદ્દેશથી હું આ બાબા સાહેબના પ્રકરણ જીવન વિશે વાત કરવાનો છું. તો મિત્રો, ચાલો આપણે બાબા સાહેબના જીવન વિશે જાણીએ. સદાચારને અંગ્રેજી ભાષામાં ડિયોન્ટોલોજી કહેવામાં આવે છે. ડિયોન્ટોલોજી એટલે સત્યનું આચરણ, વ્યભિચારથી મુક્ત જીવન, સદાચાર અંગેનું જ્ઞાન, વિજ્ઞાન અને મનોવિજ્ઞાન અને અમલ. સદાચારી માણસો એટલે જીવનમાં સત્ય આચરણ કરનારા માણસો. પ્રામાણિકતા, પ્રેમ, પરોપકાર, નિસ્વાર્થતા, ત્યાગ, બલિદાન, સમર્પણ, વૈરાગ્ય, સિદ્ધાંત, ન્યાય, નીતિ જેવા માનવ મૂલ્યોને સમર્પિત માણસો. સમર્પિત માનસિક રીતે સ્વતંત્ર, કોઈ વ્યક્તિ ખરીદાઈ નહીં શકે ને કોઈથી ડરે નહીં, અને તે કોઈનો વાણીનો બંધન ન કરી શકે. સતત વાંચતા, સતત વિચારતા, સતત લખતા, સતત અમલ કરતા, અન્ય માણસોના જીવનમાં અસાધારણ બદલાવ પેદા કરતા માણસો એટલે સદાચારી માણસો. સત્ય અને સદાચારી માણસો એટલે વ્યસન, કુસંગ અને વ્યભિચારથી મુક્ત માણસો. સદાચારી માણસો એટલે લોભ, લાલચ કે મોહમાં લપેટાઈ ન જાય તેવા માણસો. ને આવા માણસો જ આપણા સમાજને ઉગારી શકશે, આપણા દેશને ઉગારી શકશે. એક સાધુ, સાચા સંન્યાસી કે સાચા સંત તરીકે જીવન જીવવું એ કઠિન તો છે જ, પણ સંસારમાં રહીને સાદું જીવન જીવવું, સાધુ જીવન જીવવું એ સંન્યાસી જીવન કરતાં અનેક ગણું ચડિયાતું છે. સ્વામી વિવેકાનંદજી કહે છે, સાચો ધર્મ એટલે ચારિત્ર. ચારિત્ર સાથે શક્તિ છે. વહેમ એ માનવજાતનો મોટો શત્રુ છે, પણ ધર્મ જનૂન એ સૌથી મોટો શત્રુ છે. આદર્શ સંન્યાસ થવું તેના કરતાં આદર્શ ગૃહસ્થ થવું વધારે મુશ્કેલ કાર્ય છે. જે કંઈ સ્વાર્થમય છે તે અનૈતિક છે, અને જે નિસ્વાર્થ છે તે સત્ય છે અને નૈતિક છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સમગ્ર જીવન સત્ય, શીલ, સદાચાર અને સેવાને સમિત રહ્યું છે. એમણે પોતાની જાનના જોખમે નિડરતાથી અસત્યનો ઇનકાર કર્યો છે. એમણે ભય, ભ્રષ્ટાચાર, વૈભવી જીવન અને ભોગ વિલાસનો ત્યાગ કર્યો છે. તેઓ હંમેશા શુદ્ધ ચારિત્ર, ઉચ્ચ જ્ઞાન અને સમાજ રાષ્ટ્ર માટે સમર્પિત હિમાયતી રહ્યા છે. આજે મોટાભાગના લોકો બાબા સાહેબ આંબેડકરને માત્ર ને માત્ર અનુસૂચિત જાતિના નેતા તરીકે અથવા ઉદ્ધારક તરીકે માને છે, તો કેટલાક લોકો તેઓને સંપૂર્ણ જીવન સંઘર્ષ, કર્તવ્ય સિદ્ધિ વિશે બહુધા અજાણ છે. ખરેખર તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે અને ઐતિહાસિક પ્રદાન કર્યું છે. બાબા સાહેબ આંબેડકરને માત્ર રાષ્ટ્રીય વિભૂતિ નહીં પણ આંતરરાષ્ટ્રીય વિભૂતિ કહેવા જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક ભારતીય તરીકે વિશ્વભરના વિશિષ્ટ પ્રકારની અસાધારણ સિદ્ધિઓ ધરાવે છે. તેઓ ઐતિહાસિક દ્રષ્ટિએ સફળ વિદ્યાર્થી તરીકે અમેરિકાની ધરતી પર પગ મૂકનાર પ્રથમ પ્રતિષ્ઠિત ભારતીય વિદ્યાર્થી છે. સાથે સાથે સંપૂર્ણ દક્ષિણ એશિયાના પ્રથમ વિદ્યાર્થી છે. તેઓ અત્યાર સુધીમાં ઇતિહાસમાં એકમાત્ર ભારતીય અનન્ય અર્થશાસ્ત્રી છે જેમણે અમેરિકા અને ઇંગ્લેન્ડ બંને દેશમાંથી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. 1918માં અમેરિકાની ધરતી પર અર્થશાસ્ત્ર વિષયમાં ડોક્ટરેટ થનાર તેઓ પ્રથમ ભારતીય વિદ્યાર્થી હતા. 1931માં ઇંગ્લેન્ડની ભૂમિ પર અર્થશાસ્ત્ર વિષયમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રથમ ભારતીય હતા. આ અગાઉ હજુ સુધી અમેરિકા અને ઇંગ્લેન્ડમાં બંને દેશોમાંથી કોઈ ભારતીય વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર વિષયમાં પીએચડી કરી હોય તેવું જાણવું નથી. છતાં કોઈ વિદ્વાનને લેટેસ્ટ અપડેટ હોય તો મને જાણ કરી શકે છે. ભીમરાવ આંબેડકરે 1915માં એડમિનિસ્ટ્રેશન એન્ડ ફાઇનાન્સ ઓફ ઇસ્ટ ઇન્ડિયા કંપની નામનો શોધ નિબંધ લખીને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમએની પદવી પ્રાપ્ત કરી હતી. 9 મે 1916માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કાસ્ટ ઇન ઇન્ડિયા એન્ડ ધેર મેકેનિઝમ, જેનેસિસ એન્ડ ડેવલપમેન્ટ, ભારતમાં જાતિઓ, તેની ઉત્પત્તિ અને વિનાશ નામક શોધ નિબંધ અમેરિકન યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પ્રસ્તુત કર્યો હતો. જાતિવાદ પરના તલસ્પર્શી, તટસ્થ, તાર્કિક, વૈચારિક, બૌદ્ધિક અને સચોટ
શોધ નિબંધના તારણોથી અમેરિકન વિદ્વાનો અતિ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ આ શોધ નિબંધ અમેરિકાના પ્રખ્યાત સામયિક અમેરિકન જર્નલ ઓફ સોશિયોલોજી નામના મે માસના અંકમાં વર્લ્ડ બેસ્ટ લિટરેચર મંથ તરીકે સંપાદક નોંધ સાથે પ્રસિદ્ધ થયો હતો. અમેરિકાની યુનિવર્સિટી મધ્યે પ્રસ્તુત શોધ નિબંધના તારણો, તથ્યો અને સત્યો થકી અમેરિકાની ધરતી પર ડૉક્ટર આંબેડકરની તુલના અમેરિકાના મહાન બે નેતાઓ બુકર ટી વોશિંગ્ટન, અબ્રાહમ લિંકન સાથે કરવામાં આવેલી. અમેરિકાની ધરતી ઉપર અમેરિકન યુનિવર્સિટીમાં પ્લેટફોર્મ પર કોઈ પણ ભારતને આવું બહુમાન પ્રાપ્ત થયું હોય, આ સૌથી મોટી ઘટના છે. અને મિત્રો, આ 1918ની વાત છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સમય અને ધનના અભાવે અર્ધભૂખ્યા રહીને અથાગ પરિશ્રમ કરીને 1918માં 25 વર્ષની વયે નેશનલ ડિવિડન્ડ ઓફ ઇન્ડિયા, આ હિસ્ટોરિકલ એન્ડ એનાલિટિકલ સ્ટડી નામનો મહાનિબંધ લખીને PhDની ડિગ્રી હાંસલ કરી. 8 વર્ષ બાદ આ મહાનિબંધ ઇવોલ્યુશન ઓફ પ્રોવિન્શનલ ઇન બ્રિટિશ ઇન્ડિયા PS કિંગસન્સ દ્વારા તેને પુનઃ પ્રકાશિત કરવામાં આવ્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1923માં ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ ઇટ્સ ઓરિજિન એન્ડ સોલ્યુશન નામનો મહાનિબંધ લખી DScની પદવી પ્રાપ્ત કરી. આ ગ્રંથની પ્રસ્તાવના વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી પ્રોફેસર એડવિન કેનને લખી છે. સાચા અર્થમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રથમ ભારતીય અર્થશાસ્ત્ર છે જ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપરોક્ત ગ્રંથમાંથી પ્રેરણા લઈને 1 એપ્રિલ 1921ના રોજ રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે ભારતમાં રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ નામથી આવ્યું હતું, કમિશનના સભ્યોએ ડૉક્ટર આંબેડકરે લખેલા ધ પ્રોબ્લેમ ઓફ રૂપી ઇટ્સ ઓરિજિન એન્ડ સોલ્યુશનની તરફેણ કરી હતી. આ સમાચાર સંદેશ દૈનિક 1 એપ્રિલ 2017માં છપાયા હતા. અમેરિકાનું બંધારણ લગભગ બંધ બારણે અને કોઈપણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભાના વિદ્વાન સભ્યો દ્વારા 114 દિવસની વિશદ ચર્ચા બાદ અને બંધારણ સભાના સભ્યોની લિખિત સંમતિથી લઈને ભારત બંધારણને બંધારણ સભામાં માન્યતા અપાવીને એક ઐતિહાસિક કામ કર્યું હતું. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના વિદ્વાનોને જ્યારે જાણ થઈ કે પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉક્ટર BR આંબેડકરે ભારતીય બંધારણ સભાના સભ્યોની લિખિત સંમતિથી ભારતીય બંધારણની સ્વીકૃતિ અપાવી છે, ત્યારે કોલંબિયા યુનિવર્સિટીએ 5 જૂન 1952ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું LLDની માનદ પદવી આપી સન્માન કર્યું હતું. અન્ય કોઈ ભારતીય અને અમેરિકાની કોઈ યુનિવર્સિટીએ LLDની પદવી આપી હોય, અનાયત કરી હોય તેવું જાણમાં નથી. ભારતીય બંધારણ અમલ પહેલાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, ખેડૂતો, કામદારો, સફાઈ કામદારો, શ્રમિકો અને મહિલાઓને કોઈ અધિકારો નહોતા. પરંતુ રક્તનું એક પણ ટીપું પાડ્યા વિના પોતાના જ્ઞાન, સમજણ અને વાણી અને કલમના સહારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વર્ષોથી અધિકારોથી વંચિત સમુદાયને અધિકાર સંપન્ન બનાવ્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખરેખર તો મહિલાઓના સાચા ઉદ્ધારક છે. ભારતીય બંધારણના અમલ પહેલાં હિન્દુ મહિલાઓને કોઈ પણ અધિકારો નહોતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારે જહેમત ઉઠાવીને હિન્દુ કોડ બિલ તૈયાર કરેલું, જેના માધ્યમથી હિન્દુ મહિલાઓને બંધારણીય હક્કો પ્રાપ્ત થવાના હતા. પરંતુ તત્કાલીન રાષ્ટ્રીય હરોળના મુખ્ય નેતાઓની ઈચ્છા શક્તિના અભાવે હિન્દુ કોડ બિલ પાસ થયું ન હતું. અંતે અકળાઈને ખૂબ જ નારાજગી સાથે હિન્દુ કોડ બિલ પાસ ન થવાના મુખ્ય કારણસર ભારત દેશના પ્રથમ કાયદા પ્રધાન પદેથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજીનામું ધરી દીધું હતું. મહાન ધ્યેય સિદ્ધ ન થવાથી સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાન મંડળમાંથી રાજીનામું આપનાર તેઓ એક પ્રધાન છે. તેઓના રાજીનામાથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને લીધે હિન્દુ કોડ બિલ પાસ થયું. સાથે હિન્દુ મહિલાઓને હિન્દુનો લગ્નનો કાયદો, હિન્દુ વારસાનો કાયદો, હિન્દુ સગીર અને વાલીપણાનો કાયદો અને હિન્દુ દત્તક કાયદો વગેરેના અધિકારો ભોગવે છે. એ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અમૂલ્ય ફાળો છે. હિન્દુ મહિલાઓએ હિન્દુ કોડ બિલની ભૂમિકામાં ડૉક્ટર આંબેડકરના પ્રદાન વિશે જાણવાની ખાસ જરૂર છે. ભારત રત્ન ડૉક્ટર આંબેડકરે નિવૃત્તશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, ઇતિહાસશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર ક્ષેત્રે સંશોધનાત્મક ગ્રંથો લખીને રાષ્ટ્રની મોટી સેવા કરી છે. પરંતુ મોટાભાગના વિદ્વાનો એમના ગ્રંથનું અધ્યયન કરેલ નથી એવું લાગે છે.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનમાં અતિ વ્યસ્તતા વચ્ચે અનેક મહામૂલા ગ્રંથોનું અધ્યયન કર્યું છે અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અનેક ગ્રંથો લખ્યા છે. એમના ગ્રંથમાંથી 2 ગ્રંથો થોટ્સ ઓન પાકિસ્તાન અને ધ બુદ્ધા એન્ડ ઇન ધમ્મા ગ્રંથોનું ઊંડું અધ્યયન કરીએ તો આપણને અવશ્ય જણાય કે તેઓની અર્થદ્રષ્ટિ, સંશોધનાત્મક પદ્ધતિ અને વાસ્તવિક સ્થિતિ વર્તમાન અને ભવિષ્યમાં ગર્ભમાં પારખવાની સૂક્ષ્મ સૂઝ તેઓ ધરાવતા હતા. ડૉક્ટર આંબેડકરનો પુસ્તક પ્રેમ અનન્ય હતો. તેઓ ક્યારેય પોતાને રહેવા માટે ઘરની ચિંતા કરી નહોતી, પરંતુ પોતાના જીવથી પણ વહાલા પુસ્તકો રાખવા માટે યોગ્ય ઘર હોવું જોઈએ તેઓ માનતા હતા. અર્ધભૂખ્યા રહીને અને ખૂબ જ કરકસર કરીને તેઓ સતત પુસ્તકો ખરીદતા હતા. તેનું અંગત પુસ્તકાલય વિશ્વ સ્તરે અંગત રીતે વિશાળ સમૃદ્ધ હતું. તેનું સ્પષ્ટ માનવું હતું કે પુસ્તકો જ પોતાને માલિકના હોવા જોઈએ. તેનું અંગત પુસ્તકાલયોમાં ઇતિહાસના 2300 પુસ્તકો, મહાપુરુષ જીવન સંબંધિત 1200 પુસ્તકો, સાહિત્યના 1100 પુસ્તકો, અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્રના 300 પુસ્તકો, ધર્મશાસ્ત્રના 2000 પુસ્તકો, સમિતિના અહેવાલોને લગતા 11000 પુસ્તકો, ભાષા વિજ્ઞાનને લગતા 630 પુસ્તકો, દર્શનશાસ્ત્રને લગતા 600 પુસ્તકો, બૌદ્ધ ધર્મ અને પાલી ભાષાના 2000 પુસ્તકો, સંસ્કૃત ભાષાના 2000 પુસ્તકો, હિન્દી ભાષાના 500 પુસ્તકો, યુદ્ધ વિષયક 300 પુસ્તકો અને એન્સિક્લોપીડિયા માટે 20 ભાગ હતા. તો વિશાળ ગ્રંથાલયને ખરીદવા માટે એક સમયે મદન મોહન માલવીયાએ 2 લાખ રૂપિયાની ઓફર કરી હતી, પણ તેને સાદા ઇનકાર કર્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાચા અર્થમાં સંસારમાં રહીને સાદું જીવન જીવી ગયા છે. સદાચારની અતિ સરળ વ્યાખ્યા છે અને સત્ય, સિદ્ધાંત, શિક્ષણ, સંસ્કાર, શિસ્ત, શીલ, સમાજ, સેવા, કદર, કર્તનિષ્ઠા સાથે કાર્ય કરવા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન જાહેર જીવનમાં અદ્ભુત સમન્વય જોવા મળે છે. શિક્ષણ તો જિજ્ઞાસુ અને સમૃદ્ધ હતા, પણ તેઓ અંગત જીવનમાં શીલના આચરણને અતિ આગ્રહ રાખતા હતા. પરિણામે તેઓએ પોતાના અંગત સ્વાર્થ માટે ક્યારેય દગાબાજી, છળ કપટ કે પાપ કર્યા ન હતા. એટલું જ નહીં, તેઓએ ક્યારેય જિંદગીમાં દારૂ પીધો ન હતો, બીડીને હાથ લગાડ્યો ન હતો. શિક્ષણ, સદાચાર, વિનમ્ર, આદર, કદર, આભાર જેવા સદ્ગુણો તેના વ્યક્તિત્વમાં પૂર્ણપણે હતા. તેઓ ખરેખર મૂલ્યને સમજ મહાનુભાવ હતા. ચાલો આપણે તેના ઉદાહરણો જોઈએ. મિત્રો, હવે જે ઉદાહરણો બોલું છું કે એક સામાન્ય વ્યક્તિ આવું ન કરી શકે. અસામાન્ય વ્યક્તિ, સત્યને સદાચાર વ્યક્તિ, સત્યને સમર્પિત વ્યક્તિ કરી શકે. ડૉક્ટર બાબા સાહેબ એવું માનતા હતા કે જાહેર જીવન અને અંગત જીવનમાં સામ્યતા હોવી જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અંગત જીવનમાં પણ સદાચારનો આગ્રહ રાખતા હતા. એક સમયે પંજાબ રાજ્યના એક શીખ પ્રધાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મળવા આવ્યા અને એક વ્યક્તિએ કહ્યું કે એક વ્યક્તિ આપના બંગલાની બહાર ઊભી છે અને આપને મળવા ઈચ્છે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તે વ્યક્તિનું નામ જાણીને શીખ પ્રધાનને કહ્યું, હું એવા માણસને પસંદ નથી કરતો અને મળતો નથી. એ વ્યક્તિએ કહ્યું, શું સાહેબ એણે તમારી વિરુદ્ધ કોઈ ખોટું કામ કર્યું છે? ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જણાવે છે, કોઈ મારી વિરુદ્ધ કાર્ય કરે તો મને ખરાબ લાગતું નથી અને હું દરકાર કરતો પણ નથી, પણ વ્યક્તિએ સદાચાર અને નૈતિકતાનો અભાવ છે. તે એક સાથે કેટલીઓ સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવે છે. વ્યક્તિ કહે, સાહેબ એ તો તેનું અંગત જીવન છે, એની સાથે એના જીવનને શું સંબંધ, જાહેર જીવન સાથે શું લેવા દેવા? ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે, જે વ્યક્તિનું અંગત જીવન ખરાબ હોય એનું જાહેર જીવન કદાપી સારું હોતું નથી. મારા વિદ્યાર્થી મિત્રો અને યુવાનો, આ યાદ રાખજો. બાબા સાહેબ શું કહે છે? જે વ્યક્તિનું અંગત જીવન ખરાબ હોય તેનું જાહેર જીવન કદી પણ સારું હોતું નથી. અને જાહેર વ્યક્તિ જ્યારે પ્રતિભા સામ્રાજ્ય સ્થાપે છે ત્યારે સમાજને ભયંકર નુકસાન કરે છે. ડૉક્ટર બાબા સાહેબ અણિશુદ્ધ ચારિત્ર ધરાવતા હતા. મહારાષ્ટ્રના એક મરાઠી રાજવીએ એક યુરોપિયન યુવતી સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. તે સમયે મહારાષ્ટ્રમાં જાતિનો પ્રભાવ ખૂબ જ હતો. કોઈ વ્યક્તિ પોતાની જાતિ સિવાય અન્ય જાતિમાં કે યોગ્ય રીતે લગ્ન ન હતા. તેથી મહારાષ્ટ્રના રાજા યુરોપિયન યુવતી સાથે લગ્ન કરવા માટે ખૂબ જ ચિંતિત હતા. આખરે જ્ઞાતિજનોએ રાજાઓને મધ્યમ માર્ગ શોધી કાઢ્યા. ડૉક્ટર બાબા આંબેડકર પાસે ગયા અને કે બોલેની મધ્યસ્થી નિમી. બંને મહાનુભાવે નિર્ણય આપે તે મહારાજાએ સ્વીકારવો. આ બંને મહાનુભાવે પ્રથમ યુરોપિયન મહિલાને હિન્દુ બનાવી, ત્યારબાદ દક્ષિણના મઠના શંકરાચાર્ય ડૉક્ટર કુર્તી કોટીએ મહિલાનું નામ રાખી
હિન્દુ નામ રાખી લગ્ન કરાવ્યા. આ યુરોપિયન યુવતી રાજા સાથે લગ્ન કરાવવામાં ડૉક્ટર આંબેડકરનો ફાળો મુખ્ય હતો. પરિણામે તે યુરોપિયન યુવતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વ્યક્તિત્વથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. એક રાતે રિયાસતમાંથી નીકળી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ઘેર પહોંચી ગઈ અને બારણું ખખડાયું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અડધી રાત્રે બારણું ખોલી અને તે મહિલા સામે બોલ્યા, અરે આટલી રાતે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અડધી રાતે આવવાનું કારણ પૂછ્યું. તેમણે જણાવ્યું, હું આપણે પ્રેમ કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહિલા તરફ બહેનની જેમ નજર રાખીને બોલ્યા, હું એક ભારતીય છું. ભારતીય જેને એકવાર બહેનને માની લે છે તેની વાસના દ્રષ્ટિ જોતા નથી. હું તમને એક બહેન તરીકે પ્રેમ કરું છું અને કરતો રહીશ. આ બનાવ આપણને સમજાવે છે કે ડૉક્ટર આંબેડકર કેવા સદાચારી વ્યક્તિ હતા અને શુદ્ધ ચારિત્ર હતા. હું એક એવા વ્યક્તિને ઓળખું છું, એક મહાન વ્યક્તિને ઓળખું છું, એક વાચાળ વ્યક્તિને ઓળખું છું, જેમણે એક કાર્યકરના દીકરી સાથે લગ્ન કરેલા અને એ દીકરી અને એ વાચાળ વ્યક્તિના સાથે 10 થી 15 વર્ષનો ગાળો છે. જે કાર્યકર એમને બાબા સાહેબ આંબેડકરનું ઉપમા આપતા હતા અને એ જ વાચાળ વ્યક્તિએ એની જ દીકરી સાથે 15-16 વર્ષનો ગેપ હોવા છતાં એની સાથે લગ્ન કર્યા હતા. આવા બેવડા ધોરણ ધરાવતા લોકોએ સમાજને ખૂબ મોટું નુકસાન કર્યું છે. જે વ્યક્તિનું અંગત ચારિત્ર અને જાહેર ચારિત્ર બરાબર ન હોય તેનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. ડૉક્ટર બાબા આજે દરેક વ્યક્તિ ડોનેશન લઈને કાર્યક્રમો કરે છે. એમાં પોતાનું પ્રદાન કેટલા રૂપિયાનું છે ક્યારે કહેતા નથી, પણ ઘરે ઘરે જઈને રિસિપ્ટ લઈને જાય છે કે મને ડોનેશન આપો, મને ડોનેશન આપો. પણ પોતે ડોનેશન કેટલા વાપરે છે ક્યારે બતાવતા નથી અને એનો હિસાબ તો હોતો જ નથી. છેલ્લા 25 વર્ષનો ઇતિહાસ માંગો તો હિસાબ હોય નહીં. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક સમયે દિલીપ કુમારે એને રૂપિયાની ઓફર કરેલી અને બાબા સાહેબે ઠુકરાવી, એ વાત મારે આપને કહેવી છે. એક વખતે ડૉક્ટર બાબા આંબેડકર તત્કાલીન સમયના યુવાન અને પ્રખ્યાત ફિલ્મ સ્ટાર દિલીપ કુમાર ઔરંગાબાદમાં હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઔરંગાબાદ મધ્ય વિશ્વવિદ્યાલય નિર્માણ કરવાના કાર્યમાં સક્રિય હતા. આ સમયે ફિલ્મ સ્ટાર દિલીપ કુમારે બાબા સાહેબ આંબેડકરને એક મોટા ડોનેશનની ઓફર કરી. ત્યારે ખૂબ જ ગુસ્સા સાથે દિલીપ કુમારે જણાવ્યું, આઈ ડુ નોટ વોન્ટ ડોનેશન ફ્રોમ એક્ટર્સ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઓર બિઝનેસમેન. None would I name by institution after such person. I am way ready to make sacrifice for great values and ideas. ટૂંકમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દિલીપ કુમારના મોટા ડોનેશનનો ઓફરનો અસ્વીકાર કર્યો હતો અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આદર્શ માનતા હતા. અને એ પણ યાદ રાખવું જોઈએ કે મદન મોહન માલવિયાએ એના એ સમયે 2 લાખ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ 2 લાખ રૂપિયા પણ એમણે સ્વીકૃત કર્યા હતા. આવી રીતે આમાં ઘણી બાબતો છે. વિડીયો લાંબો થઈ જશે એટલે હું વાત નથી કરતો, પણ આજે આપણે બહુ નિરાશા અને હતાશાની ગર્તામાં છીએ કે આપણી પાસે હવે કોઈ સારો નેતા નથી, આજે કોઈ સાચો માર્ગદર્શક નથી. પણ હું મિત્રો હંમેશા કહું છું, પુસ્તકો ભલે નિર્જીવ રહ્યા પણ પુસ્તકો સજીવ છે. આ મારું પુસ્તક બાબા સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર એક સંપૂર્ણ પુસ્તક તરીકે તૈયાર કર્યું છે. કોઈ પણ આ પુસ્તક વાંચે તો એમાંથી બીજા આંબેડકરવાદી પેદા થઈ શકે છે. આજે બાબા સાહેબ વિશે ઘણી ચર્ચાઓ થાય છે, પણ ઘણા ઓછા લોકોને ખબર છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમની જન્મ જયંતિ મનાવવાના સમર્થનમાં ન હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની પ્રતિમાઓ નિર્માણ કરવાના સમર્થનમાં ન હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભગવાન બુદ્ધ, કબીર અને મહાત્મા જ્યોતિબા ફૂલેને પોતાના આદર્શ માનતા હતા, પરંતુ ક્યારેય એની પ્રતિમાઓ નિર્માણ કરવા માટે જાનની બાજી લગાવી ન હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શિક્ષણના સમર્થક હતા, શીખવાના સમર્થક હતા, નૈતિકતાના સમર્થક હતા, સત્યના સમર્થક હતા, સદાચારના સમર્થક હતા. માટે આપણે એવા લોકોને પ્રમોટ કરવા જોઈએ, એવા લોકોના પ્રવચનો સાંભળવા જોઈએ, એવા લોકોને મહત્ત્વ આપવું જોઈએ, એવા લોકોને આપણે સાથ અને સમજ આપવું જોઈએ જેવું ઉચ્ચ ચારિત્ર ધરાવતું હોય. અને કોઈ પણ વ્યક્તિનું ચારિત્ર ઉચ્ચ છે કે નીચ
તે જાણવા માટે એ વ્યક્તિ જ્યાં પર રહેતો હોય ને તે આજુબાજુના એરિયાના જે 100 મકાનો હોય એને પૂછી લેવાનું કે આ વ્યક્તિ કેવો છે, કારણ કે સમાજનું પ્રતિબિંબ ક્યારેય ખોટું હોતું નથી. જો હું મોટી મોટી વાતો કરું છું, હું પોતાની જાતને મોટો લેખક ગણું છું અને મારી આજુબાજુના 100 ઘરોમાં મને કોઈ ઈમાનદાર વ્યક્તિ તરીકે પણ ઓળખતું ન હોય તો મારું લેખકપણું રહેતું નથી. માટે આપણે એવા લોકોને સાથ અને સમર્થન આપવાની જરૂર છે જેનું ચારિત્ર ઘણું ઊંચું હોય. જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જેમ ભણ્યા હોય, આજે ભાગ્ય જેવા લોકો હશે કે સ્કૂલ કોલેજ છોડ્યા પછી આજીવન ભણતા હોય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન એટલે સતત ને સતત શીખતા રહ્યા. આજે તમે એક ઉદાહરણ બનાવો, એક રાષ્ટ્રીય નેતા બનાવો જેમણે સ્કૂલ કોલેજ છોડ્યા પછી એમને ડિગ્રીઓ પ્રાપ્ત કરી હોય, એમણે પુસ્તકો લખ્યા હોય, એમણે લોકોને માર્ગદર્શન આપ્યું હોય, અને એ વ્યક્તિ આવા નથી હોતા. માટે આપણા સમાજનું આજે પતન છે. પણ બાબા સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર આપણને પ્રેરણા આપશે. આ પુસ્તક ખૂબ જ લગભગ 111 પેજનું પુસ્તક છે અને આ પુસ્તકની 150 રૂપિયા રકમ રાખવામાં આવી છે. પરંતુ આ પુસ્તક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર પુસ્તક જો વિદ્યાર્થી સન્માનમાં આપ ખરીદવા માંગતા હો તો આ પુસ્તક આપને 50% કમિશન સાથે હું આપીશ. અને આ પુસ્તકની ગુણવત્તા વિશે શંકા કરવાની જરૂર નથી, કારણ કે સથવારા સમાજના અગ્રણી, જાણીતા અધ્યાપક, જાણીતા પ્રોફેસર, જાણીતા આચાર્ય અને મોરબીના પનોતા પુત્ર લક્ષ્મણ કંજારિયાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી છે. એટલે આ પુસ્તક ખૂબ જ જરૂરી છે. જીવન ચરિત્રો તો બાબા સાહેબના ઘણા છે અને એમાં એ પણ ખરીદો તો મને વાંધો કશો નથી, પણ તમને 75 રૂપિયામાં 112 રૂપિયાનું પુસ્તક મળશે એવું હું નથી માનતો. મેં બાબા સાહેબને મેં મારા આદર્શ માન્યા છે, એટલે હું સતત પુસ્તકો ખરીદતો રહું છું, સતત ભણતો રહું છું, સતત પુસ્તક લખતો રહું છું અને આજે 62 વર્ષની વયે પણ જીવું છું. આજે એક લેખક અને મોટિવેશન સ્પીકર તરીકે હું ગુજરાતમાં કેમ પ્રખ્યાત નથી? કારણ કે હું સીધો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મારા માર્ગદર્શક માનું છું. માઇન્ડ પાવર ઉપર સૌથી વધારે પુસ્તકો આજે મારા છે, પરંતુ મને કોઈ લોકો વિશેષ સન્માન સાથે બોલાવતા નથી, કારણ કે હું બાબા સાહેબને માનું છું. હું ધમ્મપદનું સમર્થન કરું છું, હું ભગવાન બુદ્ધના ધમ્મનું સમર્થન કરું છું. અને બાબા સાહેબ આંબેડકરને તો આપણે કેટલી સુવિધાઓ આપી છે. આજે પેન્શન મને મળે છે, અસંખ્ય લોકોને પેન્શન મળે છે. બાબા સાહેબ નથી માનતા એને પણ પેન્શન મળે છે. મિત્રો, જેને પેન્શન મળતું હોય એની ફરજ બને છે કે ડૉક્ટર બાબા સાહેબના આંબેડકરના વિચારોને ઘર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થી અને યુવાનોને પ્રેરવા જોઈએ. ને જે સમાજમાં સત્ય અને સમર્પિત વ્યક્તિઓ, વક્તાઓ નથી, ચારિત્રવાન વક્તાઓ નથી, ચરિત્રવાન વક્તાઓ નથી, એ સમાજ એની અસ્મિતા ગુમાવે છે. આજે આપણી પાસે અસંખ્ય સંગઠનો છે, અસંખ્ય નેતાઓ છે, પણ એક એવો નેતા છે બાબા સાહેબ આંબેડકર જેવો કે જેની ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ? એક બતાવો મિત્રો મને, જેના ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ. વિશ્વાસુ વ્યક્તિ બનવું એ બાબા સાહેબે વાત કરી, અને વિશ્વાસપાત્ર વ્યક્તિ બનવું એ બાબા સાહેબે 2 વાત સમજાવી છે આપણને, કે વિશ્વાસપાત્ર વ્યક્તિ બનવું અને બીજા લોકો વિશ્વાસ આપણા પર રાખે એવા વ્યક્તિ બનવું. પણ આ વિશ્વાસપાત્ર વ્યક્તિ તો કદાચ હોય, પણ વિશ્વાસુ વ્યક્તિ પણ હોય, પણ આજે એની સંખ્યા ઘણી અલ્પ છે. એક સમય એવો હતો કે 1987ની સાલમાં હું નલિયા, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, રાપર અનેક વખત બાઇકમાં જતો અને લોક કલ્યાણનું કાર્ય કરતો અને વિદ્યાર્થીઓને, યુવાનોને પ્રોત્સાહન આપતો. 1987ની વાત કરું છું, જ્યારે રસ્તાઓ પણ સારા ન હતા, હું ચાલુ નોકરીઓમાં હતો, પણ મને ખબર હતી કે મારે બાબા સાહેબનું કામ કરવું છે. મારી સાથે કામ કરનારા અનેક લોકો આજે જાહેર જીવનમાં સક્રિય નથી જેટલા હોવા જોઈએ જ્યારે હું જાહેર જીવનમાં સક્રિય છું.
હું માઇન્ડ પાવર પુસ્તકનો લેખક ગણાવું છું, પણ સ્પષ્ટ કહું છે કે હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભગવાન બુદ્ધને હું માનું છું. જો તમને મારામાં સચ્ચાઈ દેખાતી હોય તો મારા સેમિનારના માધ્યમથી, મારી શિબિરના માધ્યમથી આપણે આપણા સમાજ માટે કંઈક કરવું જોઈએ. એ નહીં કરીએ તો કોણ કરશે મિત્રો? તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું, બેલ આઇકોન પ્રેસ કરવા આપણે વિનંતી કરું છું, અને આ વિડીયો સૌથી વધુ શેર કરવા સૌને અનુરોધ કરું છું. બાબા સાહેબ હતા એટલે આપણે છીએ, અને બાબા સાહેબના વિચારો હંમેશા અમર રહેવાના છે. કારણ કે બાબા સાહેબના વિચારો ભારત સરકારે અને આખા રાજ્ય સરકારોએ એના પુસ્તકો પ્રકાશિત કર્યા છે. અને જેમણે બાબા સાહેબના પુસ્તકો વાંચ્યા છે અને દરરોજ વાંચે છે, એ લોકો ક્યારેય શાંત બેસી ન શકે, એ લોકો સક્રિય જીવન જીવે. તો ચાલો મિત્રો, આજે આટલું જ. તમામને વિનંતી છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને તમે પ્રમોટ કરો, અને બાબા સાહેબ આંબેડકરની સાચી પ્રવૃત્તિ કરતા હોય એવી સંસ્થાઓ અને વ્યક્તિઓને પણ પ્રમોટ કરો. થેન્ક યુ વેરી મચ.